चिंतन श्री गुरुदेव दत्त। सीताराम। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हाईवे पर अवाज जवो जोईए। फरी एक बार अवधूत चिंतन श्री गुरुदेव दत्त। परम पूज्य सद्गुरुदेव भगवान श्री रंग अवधूत महाराज ની અસીમ કૃપાથી દત્તધામ મક્તુપુર મંદિરના 7મા પાટોત્સવ તેમજ વંદનીય શ્રી હીરાભાની 10મી શ્રી રંગ શરણ સંવત્સરી નિમિત્તે શ્રી રમેશભાઈ પટેલ, શ્રી ડોક્ટર ઇન્દુભાઈ દવે તથા અભિરંગ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય શ્રી કૌશલભાઈ મહારાજના જે સત્સંગનું અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ જ પ્રેમ અને સન્માનથી હાર્દિક સ્વાગત છે. દીપક એ ગુરુ તત્વની સાક્ષી પૂરે છે, ગુરુ તત્વની સાક્ષી છે. દીપની હાજરીમાં થતા તમામ કાર્યોમાં ગુરુ મહારાજના અને અગ્નિદેવની આશીર્વાદ સમાયેલા હોય છે. કોઈ પણ શુભ કે માંગલિક કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય દ્વારા કરતા હોઈએ છીએ. આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. હું શ્રી રમેશભાઈ પટેલ, ડોક્ટર ઇન્દુભાઈ દવે, બટુક કાકા અને ભરૂચથી ઉપસ્થિત શ્રી ઉપેન્દ્રભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજની નજીક દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત થાય. शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा द्वेषबुद्धिविनाशाय आत्मज्योतिर्नमोस्तुते. दीपज्योति परं ज्योति दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोस्तुते. दीपज्योति परं ज्योति दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोस्तुते. आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते. ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते. आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योतिर्नमोस्तुते. ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते. आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते. ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते. गुरुज्योति नमोस्तुते.
गुरुज्योति नमोस्तुते। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજ અને સદગુરુદેવ શ્રી દેવશંકર બાપાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. શ્રી કૌશલ મહારાજનો આ 22મો કાર્યક્રમ છે. આ પહેલા 21મો કાર્યક્રમ નારેશ્વરમાં અમર આદેશ ઉપર યોજાયો, જે આપ સૌએ સાંભળ્યો, માણ્યો અને જરૂર એમને વિશ્વાસ છે કે એ ત્રિદિવસીય કાર્યક્રમ દ્વારા આપે એનું મનન ચિંતન કરી ફરીથી આજે આ 22મા કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત થયા છો. અમર આદેશના કાર્યક્રમમાં સૌ પ્રથમ વાક્ય જે હતું એ પરસ્પર દેવો ભવ, અને પરસ્પર દેવો ભવ એ બાપજીનું એક પ્રથમ ક્રમાંકનું પ્રણિત સૂત્ર છે. આપણે બધા અવારનવાર એ સૂત્રનો ઉપયોગ કરતા હોઈએ છીએ, વારંવાર બોલતા હોઈએ છીએ, પણ એને કેવી રીતે આપણે જીવનમાં ઉતારેલું છે એ તો આપણો આત્મા કે આપણું મન જ જાણતું હોય છે, જ્યારે આપણે સંસારમાં વ્યવહાર કરતા હોઈએ છીએ ત્યારે. આજે આ ત્રિદિવસીય સત્સંગમાં બાપજીના એ ઉચ્ચતમ અમૂલ્ય, જેને વિશ્વભરમાં એ સૂત્ર એ બાપજીને જાણીતા કર્યા છે, પરસ્પર દેવો ભવ, એ સૂત્રને 3 દિવસના આ કાર્યક્રમમાં શ્રી કૌશલ મહારાજ દ્વારા આપણે સમજવાનું છે, ઉતારવાનું છે, અને એનું મનન ચિંતન દ્વારા જીવનના દરેક ક્ષણના પ્રત્યક્ષ વ્યવહારમાં એનું આપણે અમલીકરણ કરતા શીખવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે કે પરસ્પર દેવો ભવને આપણે કઈ રીતે સાક્ષાત કરી શકીએ. હું શ્રી ચિરાગભાઈ પટેલ અને તેમના ફેમિલીને વિનંતી કરીશ કે તેઓ સૌ પ્રથમ પોતીજનનું સન્માન કરે. ભગવાન શ્રી ગણેશની આરાધના દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ શકે. કોલેજના પ્રિન્સિપાલ અમીબેનના દીકરી વૈષ્ણવી દેવી આપણી સમક્ષ ગણેશ વંદના રજૂ કરશે. गजवदन
ખૂબ ખૂબ અભિનંદન વૈશ્વવી. ગણેશ વંદના અને ગણેશની પ્રાર્થના દ્વારા આપણને આ કાર્યક્રમ માટેની સફળતાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. ખૂબ જ સુંદર રજૂઆત દીકરી દ્વારા. જ્યારે કાર્યક્રમનું સ્વાગત આપણે કરતા હોઈએ, આપ સૌ ઉપસ્થિત રંગ ભક્તો દૂર દૂરથી સમગ્ર ગુજરાતમાંથી અને ઉત્તર ગુજરાત તો સહીજથી છેક ડીસા સુધી કહેવાય, અને ત્યાંથી સમગ્ર ભક્તો જ્યારે ઉપસ્થિત છે ત્યારે પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આપણી વચ્ચે આશીર્વાદ આપવા માટે અને આપ સૌનું સ્વાગત કરવા માટે ડૉક્ટર ઇન્દુદાદા ઉપસ્થિત છે. તો હું તેમને વિનંતી કરીશ કે તેઓ આપ સૌનું ખૂબ જ પ્રેમ અને ઉષ્માથી સ્વાગત કરે. અવધૂત ચિંતન શ્રી ગુરુ પરમ પૂજ્ય ભગવાન શ્રી રંગ અવધૂત મહારાજની અસીમ કૃપાથી આજે આ 22મો સત્સંગ કાર્યક્રમ કૌશલવી મહારાજનો આપણે બધા સદભાગી થઈ અને માણી રહ્યા છીએ. આજથી પહેલો કાર્યક્રમ કર્યો નારેશ્વરમાં, ત્યારથી રમેશભાઈને અમે લોકો એવું નક્કી કરેલું કે 22મો કાર્યક્રમ થાય એટલે આપણા કાર્યક્રમની સંપૂર્ણ સમાપ્તિ થાય એવું અમે સંકલ્પ કરેલો. અને સંકલ્પ આજે ખરેખર એમ થાય કે બધા આટલા બધા રંગ ભક્તો અહીંયા પધારી જાતને અને રમેશભાઈ અને મારા વતીથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા બધા વચ્ચેથી શ્રી રાજુભાઈ કાનજીભાઈ પટેલ અંદાજે 2-2.5 મહિના પહેલા આપણી કંપનીમાંથી, આપણી કંપની અર્થાત કે બાપજીના કૃપા પાત્ર બધા ભક્તોમાંથી એક તારો ખરી પડ્યો અને એ આપણને બહુ દુઃખ લાગી ગયો. એ માટે સૌને પહેલા કાર્યક્રમ શરૂ થાય એ પેલા દરેક રંગ ભક્તોનું વિનંતી કરું કે 2 મિનિટ મૌન રાખે અને એમનું શ્રદ્ધાંજલિ આપે, જેથી કરીને અમારા ઉપરનું એમનું જે ઋણ છે એ ઓછું થાય. એટલે દરેક ભક્તોને વિનંતી કે 2 મિનિટ મૌન પાડે પછી કાર્યક્રમની શરૂઆત કરે. શરૂઆત 2 મિનિટની મૌન શરૂ કરજો. ગુરુદેવ દત્ત.
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. રમેશભાઈ પટેલ અને મારા ડોક્ટર ઇન્દુભાઈ દેવેવતી આપ બધાનું હાર્દિક સ્વાગત કરતા હું ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. અને અતિ આનંદ એટલા માટે થાય છે, બેન પાણી વચમાં નહીં પીવાનું પ્રવચન કરતા શીખો, જરા મર્યાદા રાખો. આપણે બધાએ એવું સમજવાનું કે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન રંગવદૂત મહારાજના દેવશંકર બાપા અહીં ઉપસ્થિત છે. એટલે આપણે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરીએ તો ભગવાનને ગમશે કે નહીં ગમે એટલું મનમાં ધારી અને કરવું, એવી મારી નમ્ર વિનંતી છે. આપ બધાનું સ્વાગત કરતા અને રમેશભાઈને મારા વતી સ્વાગત કરતા ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ બધા અહીંયા સુધી પધારી અને અમારા ઉત્સાહમાં અનેરો વધારો કર્યો છે. એ માટે આપ બધાનો ખૂબ ખૂબ આભારી છું અને ઋણી છું. અવધૂત ચિંતન શ્રી. રંગશરણ સ્વર્ગસ્થ રાજુભાઈને આપણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેમના માટેના થોડાક પરિચય આપ સૌને છે, છતાં જે શ્રદ્ધાંજલિ શોક સંદેશ છે તેમ આપની સમક્ષ હું વાંચી સંભળાવું છું. મારા પ્રિય રાજુભાઈ, તમારો અચાનક વિયોગ અમારા પરિવાર માટે અત્યંત દુઃખદ અને અપૂર્ણીય ખોટ છે. તમારો સાદો સ્વભાવ, સૌ પ્રત્યેનો પ્રેમ અને હંમેશા મદદ માટે તૈયાર રહેવાની ભાવના અમને સદાય યાદ રહેશે. તમારી સાથે વિતાવેલી દરેક ક્ષણ અમૂલ્ય હતી. ભગવાન આપના આત્માને ચીર શાંતિ આપે અને અમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભાઈ રાજુભાઈ, તમે સદાય અમારા અને સૌ રંગ ભક્તના હૃદયમાં જીવંત રહેશો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. કૌશલ મહારાજના 21 સત્સંગોને ઘણા બધા રંગભક્તોએ માણ્યા છે. લાઈવ પ્રસારણ દ્વારા વિશ્વભરમાં ઘણા બધા ભક્તોએ સાંભળ્યા છે અને અવારનવાર આપણે સાંભળતા રહીએ છીએ. આ એમનો 22મો સત્સંગ છે. છતાં પણ આ બધા જ સત્સંગોનું સંકલન કેવી રીતે થાય અને એ સંકલન કરીને એની એક પેન ડ્રાઈવ જો પબ્લિશ કરવામાં આવે રંગભક્તો માટે, તો અનુકૂળતા મુજબ એ સત્સંગોનો આપણે શ્રવણ કરી શકીએ, લાભ કરી શકીએ. તો એ ઓડિયો પેન ડ્રાઈવનું આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આજે એ સુવર્ણ અવસર કે 21 સત્સંગની પેન ડ્રાઈવ આપણે વિમોચન કરવા જઈ રહ્યા છીએ. હું શ્રી રમેશ કાકા અને ઇન્દુ કાકાને વિનંતી કરીશ કે 21 સત્સંગ એક સાથે રજૂ કરતી ઓડિયો પેન ડ્રાઈવ, તમે જ્યારે પેન ડ્રાઈવ ચાલુ કરો ત્યારે એમ ન સમજતા કે સ્ટેજ કેમ નથી દેખાતું, કે કૌશલ મહારાજ કેમ ઉપસ્થિત નથી થતા. આ ઓડિયો પેન ડ્રાઈવ છે. તમે તમારી અનુકૂળતા મુજબ જ્યાં ઓડિયો સાંભળવાની સગવડ હશે, તમારી કારમાં કે ઘરે ઓડિયો પ્લેયર પર, એને અનુકૂળતા મુજબ સાંભળી શકશો. આ ખૂબ અઘરું અને અકલ્પનીય કાર્ય કરવામાં આવેલ છે મિત્રો. કૌશલ મહારાજના સત્સંગ શરૂ થયા ત્યારથી અત્યાર સુધીના લાઈવ પ્રસારણ
જે થયા અને જે મિત્રોએ એ લાઈવ પ્રસારણને પોતે વિડીયોગ્રાફી કરી, ઓડિયોગ્રાફી કરી અને સુંદર રીતે એનું સંકલન કર્યું, ત્યારે આપણે આ પેન ડ્રાઈવને પ્રાપ્ત કરી શક્યા છીએ. પેલું પોસ્ટર જે હતું એ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અમૂલ્ય અવસર છે. ભાગવત જેવો દળદાર ગ્રંથ આપણે કહીએ ને, એવો 22-21 સત્સંગોનો આ ઓડિયો એ દળદાર ગ્રંથ આપણા માટે ઉપસ્થિત થયો એમ કહીએ તો કોઈ જ નવાઈ નથી. અને પાછો જ્યારે જે ક્લિપ્સ, જે સમય, જે વિષયને તમારો જે ઇન્ટરેસ્ટ હોય, તમને જેમાં રુચિ હોય, એ સત્સંગને તમે સાંભળી શકશો, માણી શકશો અને એનું મનન ચિંતન કરી શકશો. આ લાઈવ પ્રસારણને સાચવી અને એનું સંકલન કરનાર શ્રી ચેતનભાઈ ગોસ્વામી, દીપ જોશી, કેદાર વ્યાસ, જયમીન પંડ્યા, મલય પટેલ, કુજન જોખારકરની કાળજીના કારણે આ બધું શક્ય બન્યું છે. અને આ બધા સંકલનને બહુ સાચવી અને સત્સંગોને ક્રમબદ્ધ લેપટોપમાં જેણે ગોઠવ્યું, પેન ડ્રાઈવ તૈયાર કરી અને પેન ડ્રાઈવ પ્રાપ્ત થઈ જેના દ્વારા થઈ છે, એ કાવ્ય સમીપભાઈ પટેલનો આપણે આભાર માનીએ છીએ. કાર્યક્રમમાં ઉપસ્થિત દીપ જોશી, મલય પટેલ અને ચૈતન્યભાઈ ગોસ્વામીને આપણે સન્માન કરીશું. ઓકે. ઉપસ્થિત મહાનુભાવોનો શ્રી કૌશલ મહારાજના સત્સંગ અવધૂતિ મિશન અંતર્ગત કાર્યક્રમમાં અત્યાર સુધી નિષ્ઠા ધરાવતા અને શ્રવણ ભક્તિથી ગુરુ મહારાજમાં, ભગવાનમાં અનુરાગ કરતા સત્સંગના આજ સુધી હાજર થયેલા 21 સત્સંગ કાર્યક્રમમાં સતત હાજર રહેનાર ભક્તોનું આપણે અહીંયા સન્માન કરીશું. શ્રી અતુલભાઈ દેસાઈ, શ્રી દક્ષાબેન દેસાઈ અને ડૉક્ટર ધવલભાઈ પ્રજાપતિ આગળ આવે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. કૌશલભાઈનો બાપજી આપણને અમૂલ્ય સાહિત્ય આપ્યું છે. એમાંના અલગ અલગ સત્સંગોમાં આ 22મો સત્સંગ છે. એટલે 21 સત્સંગમાં જે લોકો નિયમિત હાજર રહ્યા છે એમનું સન્માન કરવાનું છે. સન્માન કરવાનું કારણ શું? કે ભક્તિ તો મારે કરવી છે અને બધાને કરવી છે, પણ ભક્તિ કરવા માટે જે લોકો તલપાપડ છે કે બાપજીની કઈ વસ્તુને હું મારા જીવનમાં સાંભળીને ગ્રહણ કરું, પણ સંભળાવે કોણ? તો બાપજી તો છે જ નહીં. તો કૌશલભાઈ અને એમના જેવા આપણા પરિવારના વિદ્વાનો એ સંભળાવે, પણ કેવી રીતે સંભળાવે? તો એમની એટલી બધી અથાગ મહેનત હોય. આ 2.5 દિવસનો કાર્યક્રમ છે, પણ 2.5 મહિનાથી વધારે સમયની મહેનતના અંતે, કારણ કે આમાં વ્યાસપીઠ ઉપર બેઠા પછી બાપજીના એક પણ શબ્દમાં આડું-અવળું બોલાય નહીં, એનું સંપૂર્ણ ધ્યાન રાખીને 2.5 મહિનાથી વધારેની મહેનત પછી, એટલે 21 ગુણ્યા 2.5 કરો તમે, એટલી બધી મહેનતના અંતે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું છે. પણ એવા બી ભક્તો છે કે ગમે ત્યારે જ્યાં પણ સત્સંગ હોય
ત્યાં નિયમિત પહોંચી જાય એવા સત્સંગમાં જે નિયમિત ભક્તો થયા એમનું આપણે અહીંયા સન્માન કરવાનું છે. એનું કારણ શું કે એ તલ એમનું તો સન્માન કરીએ જ છીએ, પણ એ ઉત્સુકતા આપણામાં પણ જાગૃત થાય અને બધા જ ભક્તો નિયમિત આવા સત્સંગનો લાભ લે એટલા માટે એમનું સન્માન કરીએ. એનાથી આપણને બધાને ખબર પડે કે આટલી ઉત્સુકતા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને એટલી ઉત્સુકતા આપણા જીવનમાં પ્રાપ્ત કરે. ગિરીશભાઈ નામ બોલે એ પ્રમાણે બધા અહીંયા હાજર થાય અને એમનું સન્માન કરવામાં આવશે. શ્રી અતુલભાઈ દેસાઈ 21 સત્સંગમાં તમામ 21 સત્સંગમાં હાજર રહેનાર શ્રી અતુલભાઈ દેસાઈનું શ્રીમતી જિજ્ઞાસાબેન દેસાઈ. ડૉક્ટર પ્રતિભાબેન દેસાઈ સુરતથી 20 કાર્યક્રમમાં હાજર રહેનાર વીણાબેન દેસાઈ. દક્ષાબેન દેસાઈ 20 કાર્યક્રમમાં હાજર રહેનાર ડૉક્ટર ધવલભાઈ. ઓગણીસ કાર્યક્રમમાં હાજર રહેનાર ગરુડેશ્વરથી શ્રી મિલિંદભાઈ. શ્રીમતી વર્ષાબેન. સંનિષ્ઠ કાર્યકર અને આ ઓડિયો ક્લિપમાં ખૂબ મહેનત કરનાર ગણદેવીના શ્રી દીપભાઈ જોશી. રક્ષાબેન વડોદરાથી. રક્ષાબેન. કૃતિબેન ચોખાવાલા સુરતથી. રૂપલબેન સોની ભરૂચથી. અઢાર કાર્યક્રમમાં હાજર રહેનાર શ્રી દિનેશભાઈ પટેલ સુરતથી. શ્રીમતી નિરંજનાબેન પટેલ સુરતથી. શ્રી સમીપભાઈ પટેલ અમદાવાદથી. સત્તર કાર્યક્રમમાં હાજર રહેનાર નહુષભાઈ દવે. શ્રી છત્રસિંહ કોસાડા ભરૂચથી. શ્રીમતી નીરુબેન કોસાડા. શ્રી મહેન્દ્રસિંહ મહિડા. શ્રીમતી મીનાક્ષીબેન મહિડા. આ ઉપરાંત ઘણા એવા ભક્તો છે જેઓ 14, 15, 16 કાર્યક્રમ સુધી હાજર રહ્યા છે. તેમને પણ સ્મૃતિ ચિહ્ન અને સ્મૃતિ ભેટ બાદમાં આપવામાં આવશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. એટલે આપણે રમેશ દાદાને ઇન્દુ દાદાને વિનંતી કરીએ, એટલે વિનંતી નથી કરતા પણ આપણે બાપજીને એવી પ્રાર્થના કરીએ કે આના પછી 42મો પ્રોગ્રામ થાય 44મો, ત્યારે 700-800 જણને ગિફ્ટ આપવી પડે, સન્માન કરવું પડે, એવું કરજો. અહીંયા હું થોડું વચ્ચે ગિરીશભાઈ સાથેથી માઇક મેં એટલા માટે લીધું કે આ પ્રોગ્રામ બાપજી અને બાજુમાં છે દેવશંકર બાપા સિદ્ધપુરના સંત, આ બંનેના મિલન અહીંયા સ્ટેજ ઉપર તમને બતાવવામાં આવ્યું છે. આજથી વર્ષો પહેલાં બાપજી સિદ્ધપુર આવેલા અને આ બંનેનું આ જ રીતે મિલન થયેલું.
બાપા બેઠા જે રીતે બેઠા હતા અને બાપજી બેઠા હતા. બાપજીનું આપણે સ્વરૂપ બદલ્યું છે, બાકી બાપાનું તો એ જ સ્વરૂપ છે. એટલે રમેશ દાદાના પિતાજી હીરાબા પણ દેવશંકર બાપાને પણ ખૂબ માનતા અને બાપજીને પણ ખૂબ માનતા. એવી રીતે ઇન્દુ દાદા પણ ભણવા માટેની આજ્ઞા કે એ વખતના સમયમાં દેવશંકર બાપાની જ આજ્ઞા લઈ આવતા અને આગળ પ્રગતિ એમના આશીર્વાદથી અને પછીની ભક્તિની પ્રગતિ એમને બાપજીના આશીર્વાદથી કૃપાથી મળી. એટલે આ બંનેના સંતોનું મિલન અહીંયા સ્ટેજ ઉપર છે. સાથે સાથે અહીંયાથી સરસ્વતી નદીનું જળ આવી રહ્યું છે. અત્યારે બંધ કર્યું છે પણ હમણાં ચાલુ થશે. તમે આવ્યા ત્યારે ચાલુ હતું. અને આ સામે ચિરાગભાઈ બેઠા એની બાજુમાં પાઇપ છે, એટલે કેનાલથી નર્મદાજીનું જળ આવે છે. એટલે બંને જળ ભેગું થઈને આ કુંડમાં પડે છે. જ્યારે બી બપોરે સાંજે ફ્રી પડો ત્યારે એના દર્શન કરજો. પણ આ સ્ટેજને એવી રીતે કે બંને સંતો બંને નદી આગળ, અને એ વખતે બંને સંતો મળ્યા ત્યારે કોઈને કલ્પના નથી કે બંને નદીઓ પણ ભેગી થશે. આજે ભગવાનની બાપજીની અને દેવશંકર બાપાની તપશ્ચર્યાના કારણે નર્મદા નદી અને સરસ્વતી નદી પણ ત્યાં પણ મળેલા છે ને અહીંયા પણ એનું મિલન થયેલું છે. મહાનુભાવોનું સન્માન કરવાનું છે ભાઈ ગિરીશભાઈ કે એ રીતે, પણ આપણે વધારેમાં વધારે સમય સત્સંગમાં આપવાનો છે. માટે 2-3 મહાનુભાવોનું સન્માન, પણ બધા મહાનુભાવો એવું માની લેવાનું કે મારું સન્માન થઈ ગયું. બરાબર? કારણ કે સત્સંગ એ મોટું સન્માન છે. જેટલું કાનમાં પડે એટલું વધારે સારું. એટલે કોઈએ બધા એવું માનવાનું, કારણ કે દાદાએ સ્વાગત પ્રવચન એટલા માટે જ કર્યું કે તમામ મહાનુભાવો તમામ ભક્તો બધાનું જ અહીંયાથી દિલથી સ્વાગત છે. આ તો આપણી એક પરંપરા જાળવવા માટે ખાલી ગિરીશભાઈ નામ બોલશે એ પ્રમાણે એમનું સન્માન થઈ જશે. ઉપસ્થિત મહાનુભાવોમાં બટુક કાકાનું સન્માન શ્રી રમેશ કાકા કરશે. શ્રી યુપેન્દ્રભાઈ પંડ્યા ઉપસ્થિત છે, એમનું સન્માન કરશે. ગાંધીનગરથી શ્રી શૈલેષભાઈ પાઠક ઉપસ્થિત છે. તુષારભાઈ ભટ્ટ વલસાડથી ઉપસ્થિત છે, એમનું સન્માન કરવામાં આવશે. શ્રી રંગ પરિવાર અમદાવાદ વતી શ્રી પ્રવીણભાઈનું સન્માન કરવામાં આવશે. ઉપસ્થિત મહાનુભાવોમાં શ્રી કૃષ્ણકાંતભાઈનું પણ સ્વાગત છે. અહીંયા ઘણા બધા મહાનુભાવો જુદા જુદા સેન્ટર પરથી ઉપસ્થિત છે. અશ્વિનભાઈ સાહેબે કીધું એમ કે દરેકને આપણે કાર્યક્રમને માણવાનો છે, પણ ઉપસ્થિત દરેક મહાનુભાવોના આશીર્વાદ આપણી સાથે છે જ. શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત છે, તેમનું પણ ખૂબ જ પ્રેમ અને સન્માનથી સ્વાગત છે. દેખું તારું રૂપ બધે એવો દે દિખાડ. આ ભજન બધાને મોઢે છે, અને આજે પરસ્પર દેવો ભવના સૂત્રને 3 દિવસ દરમિયાન આપણે અંગીકાર કરવાનું છે, સાક્ષાત કરવાનું છે. 3 દિવસના કાર્યક્રમ દરમિયાન 2-3 શરૂ કરતા પહેલા અગત્યની સૂચનાઓ. તમારા મોબાઈલને સાયલન્ટ અથવા સ્વિચ ઓફ રાખશો. કાર્યક્રમની વચ્ચે 15 મિનિટની રિસેસ રહેશે. એ દરમિયાન ખૂબ જ શિસ્તપૂર્વક જેમ સૂચના આપવામાં આવે એ પ્રમાણે તમે તમારું સ્થાન છોડશો અને ગ્રહણ કરશો. કોઈ પણ જાતની ધક્કાધુક્કી કે ઉતાવળ કરશો નહીં. કાર્યક્રમની ગંભીરતા, વિષયવસ્તુ અને વ્યાપકતાને ધ્યાનમાં લેતા ખૂબ જ શાંતિથી ઉપસ્થિત મહાનુભાવો પણ એમના આશીર્વાદ આપેલ છે જ.
સ્વાગતની પરંપરા આપણે ટૂંકાવી છે. તેઓનું પણ સ્વાગત છે. દરેક ભક્ત ખૂબ શાંતિ જાળવી વચ્ચે પાણી કે વોશરૂમ માટે ઊભા થઈ અને બીજાને ડિસ્ટર્બ ન કરે. ભોજનના વિરામ વખતે તમને 2 પ્રકારના તમને પાસ આપવામાં આવે છે. એમાં જેના પાસ પર ટપકું કરવામાં આવેલું છે એ પ્રથમ બપોરના ભોજન દરમિયાન પ્રથમ એ લોકો જશે. ત્યારબાદ અડધો કલાક પછી ટપકા વગરના પાસવાળા ભોજન કરવા માટે જાય. ખૂબ ધ્યાનથી સાંભળજો. ટપકાવાળા બપોરે પહેલા અને અડધો પોણો કલાક પછી ટપકા વગરના, અને સાંજે ટપકા વગરના પહેલા અને ટપકાવાળા પછી. જો તમે આ સૂચનાનું પાલન નહીં કરો તો ત્યાં ઉપસ્થિત સ્વયંસેવક તમને ડીશ આપશે નહીં, એનું ધ્યાન રાખશો. આ પેન ડ્રાઈવનું વિમોચન થયું એટલે બધા કાલથી કૌશલબેન ફોન ના કરતા કે આ પેન ડ્રાઈવ ક્યાંથી લેવાની. બરાબર, આ પેન ડ્રાઈવ જેને જોઈએ એને બધાને મળશે. એમાં અતુલભાઈ દેસાઈ, જરા 1 મિનિટ ઊભા થઈ જાઓ. એમનો અતુલભાઈ દેસાઈ છે, એમનો નંબર જેને જોઈતો હોય અભિરંગના કોઈ પણ કાર્યકર્તાને અમે હમણાં આપી દઈએ છીએ, એટલે નંબર લઈ લેજો અને એમનો સંપર્ક કરવાનો. 600 રૂપિયામાં પેન ડ્રાઈવની કિંમત મૂકેલી છે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે. ભવિષ્યમાં કદાચ ખર્ચ વધે તો વધારો પણ થાય ને ઘટાડો પણ થાય, પણ એ પૈસા ચૂકવીને તમને અતુલભાઈ પાસેથી પેન ડ્રાઈવ મળી શકશે. એટલે જેને બી જોઈએ એમણે અતુલભાઈનો સંપર્ક સાધવાનો. એમનો નંબર કોઈ પણ લાલ ટી શર્ટવાળા પાસે માગશો એ તમને મળી જશે. આ ફક્ત પેન ડ્રાઈવની કિંમત છે. આને તૈયાર કરવાની કે કોઈ પણ પ્રકારની સેવાનો અહીંયા દામ લેવામાં કે મૂલ્ય લેવામાં આવેલ નથી. તો એકવાર જે પણ મિત્રોએ તૈયાર કરી છે એમના માટે જોરદાર તાલીઓ થઈ જાય. સત્સંગના કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણી વચ્ચે સત્સંગમાં સૌથી પ્રથમ હાજર રહેનાર અને 8 થી 10 કાર્યક્રમોમાં જેમણે ભાગ લીધો છે એવા શ્રી રમેશભાઈ ઉપસ્થિત નથી, પણ આજના કાર્યક્રમના પ્રથમ શ્રોતા તરીકે રાજુભાઈ ઉપસ્થિત નથી. આજના કાર્યક્રમના પ્રથમ શ્રોતા તરીકે શ્રી રાજુભાઈ છે એવું આપણે માની અને હું શ્રી કૌશલભાઈને વિનંતી કરીશ કે આ કાર્યક્રમનું રસપાન આપણને કરાવે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.